દરિદ્રીનું સ્વામિનારાયણ હરે સંવત 1878ના શ્રાવણ સુધી એકાદશીને દિવસ રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનો ભક્ત હોય તેના મનમાં તો એમ હોય છે ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો એકે સ્વભાવ રાખવો નથી, તોય પણ અયોગ્ય સ્વભાવ રહી જાય તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને વૈરાગ્યની દુર્બળતા હોય તેને ટાળ્યાની શ્રદ્ધા હોય તો એ સ્વભાવ ટળે નહીં. જેમ દરિદ્રી હોય તે ઘણા સારા સારા ભોજન ને સારા સારા વસ્ત્રને ઈચ્છે પણ તે ક્યાંથી મળે, તેમ વૈરાગ્યહીન હોય તેના હૃદયમાં ઈચ્છા તો હોય પણ સાધુતાના ગુણ આવવા ઘણા દુર્લભ છે. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, જેને વૈરાગ્ય ન હોય તે શો ઉપાય કરે ત્યારે વિકાર ટળે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, વૈરાગ્યહીન હોય તે તો કોઈ મોટા સંત હોય તેની અતિશય સેવા કરે અને પરમેશ્વરની આજ્ઞામાં જેમ કહે તેમ મંડ્યો રહે. પછી પરમેશ્વર તેને કૃપા દૃષ્ટિએ કરીને જુએ છે, આ બિચારો વૈરાગ્ય રહિત છે, તેને કામ ક્રોધાદિક બહુ પીડે છે, માટે એના એ સર્વે વિકાર ટળો તો તત્કાળ ટળી જાય અને સાધને કરીને તો બહુ કાળ મહેનત કરતાં કરતાં આ જન્મે ટળે અથવા બીજે જન્મે ટળે અને તરત જે વિકાર માત્ર ટળે તે તો પરમેશ્વરની કૃપાએ કરીને ટળે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 7મું વચનામૃત જે તે થયું. મોક્ષના દાતા તો ભગવાનને સાધુ એ બે જ છે ને વૈરાગ છે તે તો વિષય સાથે વેર કરાવે પણ ભગવાનનું કામ ન કરે, ને આત્મનિષ્ઠા છે તે સર્વેમાંથી પ્રીતિ તોડાવે પણ ભગવાનનું કામ ન કરે, ને ધર્મ છે તેણે કરીને સુખી રહે પણ ભગવાનનું કામ ન કરે. માટે મોક્ષના દાતા તો ભગવાન ને સાધુ એ બે જ છે, માટે એનો અવગુણ ન લેવો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાન ભજીએ છે તેમાંથી બહુ જ મોટો લાભ થશે. તે એક બ્રહ્માંડ જેટલો ન કહેવાય ને 100 બ્રહ્માંડ જેટલો પણ ન કહેવાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જ્યાંથી અચાનક ઉચાળા ભરવા તે ઠેકાણે ઉદ્યમ કરે છે ને જ્યાંથી કોટી કલ્પે પણ ઉચાળા ન ભરવા તેને અર્થે ઉદ્યમ નહીં, એ જ અજ્ઞાન છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, મહારાજે અનેક પ્રકરણ ફેરવીને સાધુને વર્તાવ્યા ને અનેક પ્રકરણ ફેરવીને પ્રવર્તાવ્યા તેનો વિચાર કરવો ને તેમાંથી મુમુક્ષુને કેટલું ગ્રહણ કરવાનું છે તે ધ્યાન કરવાના પ્રકરણમાં, ધૂન કરવામાં ને કીર્તનમાં થાકવું નહીં, ને મનને ગમતું ન કરવું ને ન ખાવું એ બહુ આકરું કહેવાય, ને ક્રોધનું ખંડન જે દંડવત કરવા ને ગાળે ન બેસવું એ આદિક પંચ વિષયનું ખંડન અનેક પ્રકારે, ને ધર્માદિક ગુણનું પ્રતિપાદન એ સર્વેનો તપાસ કરવો, ને ઉત્થાન ઓળખવાનું પ્રકરણ એ સર્વે પ્રકરણનો વિચાર કરીને વર્તવું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, સ્વામીએ એક બાવળિયા સામું જોઈને કહ્યું છે, જેમ રેતીએ કરીને આ બાવળિયો સોરાઈ ગયો છે પણ તે 1,00,000 યોજનનો સમુદ્ર ભર્યો છે, તેના જળે કરીને લીલો પલ્લવ થતો નથી. કેમ જે રેતીએ કરીને સોરાઈ ગયો છે, તેમજ વિષય કરીને તો જીવ સોરાઈ જાય છે, પણ મીઠા જળના મહાસમુદ્ર જેવો આ સત્સંગ તેમાં રહીને લીલો પલ્લવ થતો નથી, ને લોક ભોગ અને આ દેહ તેણે કરીને તો જીવ સોરાઈ ગયા છે એમ પ્રત્યક્ષ દેખાય છે. તેમજ રૂડા ગુણ છે તે પણ 3 પ્રકારના કુસંગે કરીને તો નાશ થઈ જાય છે, પણ જીવ ત્રપંખડો મૂકે નહીં ત્યાં સુધી જીવ સુખ્યો પણ થાય નહીં. એમ કહીને બોલ્યા છે, આ જીવ તો મેવાસી થઈ બેઠો છે પણ ભગવાનની ને મોટા સાધુની તો ગરજ રાખતો નથી, ને પોતાના જીવની તો ખબર જ નથી, ને જે મેમણ ચડ્યો પોઠીએ ને હાથમાં લીધી લાકડી ને કહે છે કેંકે હાણા ને કેંકે ન હાણા એમ બકે છે, પણ પોતાનું તળ તપાસતો નથી જે મારીશ કેને. એમ કહીને બોલ્યા છે, મોટા થવાનું મન મારે
દલમાં ઘણા ડોળ, તેવા ગુણ નથી તનમારે, કાં કરે તું કોડ. એમ જીવ કોડ તો બહુ કરે, પણ જો મહિનો દિવસ હાથ ધોણું ચાલે તો ખબર પડે. પણ આજ ઓશિયાળા કરે છે, એવી રીતે વાત બહુ કરી છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાન આપણી બાયડી બળાત્કારે લઈ જાય તથા છોકરો લઈ જાય ને દોષ ન લેવાય તો સ્વરૂપનું જ્ઞાન થયું જાણવું ને એવાનો મોક્ષ થઈ ચૂક્યો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભજન ભક્તિને કથા વાર્તાની સહાયને અર્થે ગૌણપણે મંદિરની ક્રિયા કરવાનો મહારાજનો હાર્દ છે ને ક્રિયા પ્રધાન થઈ ગઈ છે. તે મહારાજના મળેલ નહીં હોય ત્યારે રાજા દ્વારે, આચાર્ય દ્વારે ને મૂર્તિઓ દ્વારે રક્ષા કરશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ઉદ્યમ તથા ક્રિયા કરે અકલ્યાણ થતું નથી, તે તો કરવું, પણ પાપીનો સંગ ન કરવો. મુવાકુ જીવાવે, અસમાન ચડી જાવે, પય અન્નહુ ન ખાવે, તો બી માયા કે ગુલામ હૈ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જો રોટલા મળતા હોય તો આગો પાછો પગ જ ન ભરવો, ને જો ભરે તો દુઃખી થાય, ને રોટલા તો સૂતા રહે તો પણ મહારાજ સોળમાં દઈ જાય, ને નીકર દીધા હોય તે લઈ જાય. માટે દાળ રોટલા ખાઈને ભજન કરી લેવું. લોકના ફિતુરમાં ને વ્યસન જેટલામાં તો આપણા રોટલા છે એમ જાણવું ને ડોળ ન કરવો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સંવત 1920ના ભાદરવા સુધી બીજને દિવસે જૂની ધર્મશાળા ઉખેડીને વાત કરી છે. જે ક્રિયા કરવી તેમાં માન, ક્રોધ અને ઈર્ષ્યા એ ત્રણ તો આવવા દેવા જ નહીં, ને ક્રિયામાં તો માણસ જડાઈ જાય છે. તે મોરે એક સાધુ ઉપરથી બેલું નાખતા હતા, તે જાણ્યું જે કોકના ઉપર પડે છે એમ થાતું હતું. ત્યાં તરત પાધરા બેલા સોતા જાતે પડ્યા. પછી ભગવાને રક્ષા કરી, પણ ક્રિયામાં એમ જડાઈ જવાય છે. માટે મોટું કામ તો ધીરે ધીરે કરવું, ને બીજું તો બધું થાય, પણ આ જે આજ્ઞા ને વર્તમાન જે પાળે તે ઉપર મહારાજની નિરંતર દ્રષ્ટિ રહે છે. તે આજ્ઞાને નિયમ તે શું છે? 3 ગ્રંથમાં બધું આવી ગયું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, સર્વ કરતાં ભજન કરવું તે અધિક છે, ને તે કરતાં સ્મૃતિ રાખવી તે અધિક છે, ને તે કરતાં ધ્યાન કરવું તે અધિક છે, અને તે કરતાં પોતાના આત્માને વિશે ભગવાનને ધારવા તે અધિક છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, નિરંતર સર્વક્રિયામાં પાછું વાળીને જોવું છે. મારે ભગવાન ભજવા છે ને હું શું કરું છું એમ જોયા કરવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે, ને મન ધાર્યું કરવું તે કનિષ્ઠ છે. ને મનગમતું કરતો હોય, ને તે ત્યાગ રાખતો હોય, ને આખા મંદિરનું કામ એકલો કરતો હોય, ને ગમે એટલા માણસને સત્સંગ કરાવતો હોય તો પણ તે ન્યૂન છે, ને તેને કોઈ દિવસ વિઘ્ન છે. અને જે 3 ટાણા ખાતો હોય, ને આળસુ હોય, ને ઊંઘતો હોય, એવી રીતના દોષેયુક્ત હોય, પણ જો તે પોતાનું મનગમતું મૂકીને સંત કહે તેમ કરે તો તે અધિક છે. ને સંત કહે એમ કરવું એ નિર્ગુણ છે, ને મનગમતું કરવું એ સગુણ છે. ને આ ત્યાગી બેઠા છે તેમાં પણ અડધા તો મનગમતું કરતા હશે, ને ગ્રહસ્થ પણ કેટલાક મનનું ધાર્યું કરે છે. પણ જેનું 10 જણ પ્રમાણ કરે તે ખરો કહેવાય, પણ એકનું કયું પ્રમાણ નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, એક હરિજને પ્રશ્ન પૂછ્યો છે, મચ્છરથી તે ગરુડ સુધી ભેદ કયા છે? તે મચ્છરિયું તે ગરુડની ગતિ કેમ કરે? એમ અણવિશ્વાસ રહે છે. ત્યારે સ્વામી બોલ્યા છે, ગરુડ પૃથ્વી ઉપર આવ્યો હોય અને તેની પાંખમાં મચ્છરિયું બેસી જાય તો કેટલો પ્રયાસ પડે? ત્યારે કહ્યું છે, કાંઈ પ્રયાસ પડે નહીં. ત્યારે સ્વામી બોલ્યા છે, ગોપાળાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી તે તો ગરુડ જેવા છે, તેની પાંખમાં આપણે બેસી ગયા છીએ, માટે કાંઈ ચિંતા ન રાખવી. ત્યારે વળી પૂછું છે, પાંખ તે શી સમજવી? ત્યારે સ્વામી બોલ્યા છે, આજ્ઞા ને ઉપાસના એ 2 પાંખો છે, તેને મૂકવી જ નહીં તો સહેજે જ અક્ષરધામમાં જવાશે, એમાં કાંઈ સંશય નથી. એમ કહીને વળી બોલ્યા છે, 3 પ્રકારના પંખી છે,
તેમાં કેટલાક પંખી તો વૃત્તિ દ્વારે ઈંડા સેવે એવા છે, ને કેટલાક પંખી દ્રષ્ટિ દ્વારે સેવે એવા છે, અને કેટલાક પંખી તો પાંખમાં રાખીને સેવે એવા છે. તેમાં વૃત્તિ દ્વારે ઈંડું સેવાતું હોય તે ઈંડું દ્રષ્ટિમાં આવે તો ગંદુ રહે? ત્યારે કહ્યું જે ન રહે. ત્યારે સ્વામી બોલ્યા જે એ ઈંડું પાંખમાં આવીને પડે તો શું ગંદુ રહે? ન જ રહે. એ તો દૃષ્ટાંત છે. એનું સિદ્ધાંત તો એ છે જે વૃત્તિ દ્વારે સેવે એવા તો ગોપાળાનંદ સ્વામી ને કૃપાનંદ સ્વામી જેવા છે. તેની પાંખમાં પડ્યા છીએ માટે કાંઈ કસર રહેશે નહીં એમ જાણું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એક ઉપાસના, બીજી આજ્ઞા, ત્રીજો સમાગમ ને ચોથું સત્શાસ્ત્રનું વ્યસન, એ ચાર દ્રઢ કરીને રાખવા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાનના ભક્તના ગુણ કહેવા, તેમાંથી જીવ ભ્રમરૂપ થઈ જાય ને એમાં દાખલો કાંઈ પણ ન મળે એમ કરવાનું કહ્યું. પણ ફલાણો આવો ને ફલાણો આવો એમ ભગવાનના ભક્તના દોષ ન કહેવા, ને તેનું આપણે શું કામ છે, ને કોઈને નહીં સમજાતું હોય તો વળી આગળ સમજાશે, તેની શી ઉતાવળ છે ને ક્યાં ભાગી જાય એમ છે. પણ કોઈના દોષ ન કહેવા. તેમાં લવા ને બાદશાહની દાઢીનું દૃષ્ટાંત દીધું, તે મુખ્ય માથે લેવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એકને અંતરનો કજિયો થાય છે ને એકને નથી થતો, તેનું કેમ સમજવું? ત્યારે સ્વામી કહે, ઘરમાં સાપ હોય તે ઉંદર ખાવા મળતા હોય ત્યાં સુધી ખીજે નહીં, ને ઉંદરને કાઢી મૂકીએ તો ઘરના બીજા સર્વેને કરડી ખાય. તેમ મન તથા ઇન્દ્રિયોના કહ્યા પ્રમાણે ચાલે તો કજિયો ન થાય, ને તેને મરડીને ચાલે તો કજિયો થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભજન ભક્તિને કથા વાર્તાની સહાયને અર્થે ગૌણપણે મંદિરની ક્રિયા કરવાનો મહારાજનો હાર્દ છે, ને ક્રિયા પ્રધાન થઈ ગઈ છે. તે મહારાજના મળેલ નહીં હોય ત્યારે રાજા દ્વારે, આચાર્ય દ્વારે ને મૂર્તિઓ દ્વારે રક્ષા કરશે. હરે સ્વામીએ વાત કરી જે ઉદ્ધવ મત વિના નિષ્કામી વર્તમાન ક્યાં છે? ક્યાંય ન મળે. તે ઉદ્ધવ મતનું પણ જ્યાં સુધી મોટા સાધુ છે ત્યાં સુધી પાધરું રહેશે, પછી તો ભગવાનની આજ્ઞા રાખશે તો રહેશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જેને માથે મોટા શત્રુ હોય તેને ઊંઘવું નહીં, ને જેણે આતતાયી કર્મ કર્યું હોય તેને પણ ઊંઘ આવે નહીં, ને કામ, ક્રોધ અને લોભાદિક શત્રુ માથે છે ત્યાં સુધી ઊંઘવું નહીં, ને જે વચન કહ્યા છે તેને વિસારી દેવા નહીં. તે જો એકાંતે બેસીને વિચારે તો સાંભળ્યા કરે.